અમિતનગર બ્રિજ નીચે રહેતા શ્રમજીવી પરિવારના 8 વર્ષના બાળકને જીએસઆરટીસી બસના આગલા ટાયર નીચે કચડાઈ જતા બાળકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। ત્યારે સ્થાનિક લોકો એકત્ર થયા હતા અને તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો। વધુમાં સામાજિક કાર્યકર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વડોદરા અમદાવાદ શટલ તેમજ દુકાનોના આડેધડ પાર્કિંગના કારણે અવારનવાર અકસ્માત સર્જાતા હોય છે। આ જગ્યાએ ટ્રાફિક પોલીસ દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી રહી। વડોદરા શહેરમાં આ રોડ પર જીએસઆરટીસી બસના ડ્રાઈવર બેફામ રીતે હંકારતા હોય છે। ત્યારે આ શ્રમજીવી પરિવારના સભ્યો ન્યાય અને વળતર મળે તે માટે તંત્રને અપીલ કરી હતી। સાથે જ ટ્રાફિક અવેરનેસ કરવાથી સમસ્યા દૂર નથી, પરંતુ ઉચ્ચ અધિકારીઓએ જાતે તપાસ કરી તમામ દબાણ તેમજ અનેક ગાડીઓ ડિટેન કરવાની જરૂર છે। દુકાનોના સંચાલકો પાસે પાર્કિંગની વ્યવસ્થા ન હોય ત્યારે સીલ મારી પરમિશન ન આપવી જોઈએ તેવી માંગ કરવામાં આવી હતી। રિપોર્ટર સુરેશ કહાર, વડોદરા।